અશોક બાપુ, સુખા બાપુ, મારે વર્ષોથી એક જૂનો નાતો છે. આ દુનિયામાં જે ઓછા હતા એ સમયનો નાતો છે. અને ખૂબ મોજ કરી છે વાલા. હજી ઠાકર પાસે પ્રાર્થના એવી કરી છે દે હાલે તાલ ગઈ આવીને આવી મોજ આપે પાછી. ભાઈએ જેમ વાત કરી નીરજભાઈ એમ રામદાસજી અમને બે ભાઈઓને તેડવા આવ્યા મોટરસાઇકલ લઈને, બીજાનું મોટરસાઇકલ, અને પછી એક મોટરસાઇકલમાં 3 જણા અમે બે ભાઈઓ. એટલે શરૂઆત ને ભોગની જે વાત કરી ને એ કેટલો આમાં પણ આમ તો સુવિધા અત્યારે બધી મળે છે, પણ મોટો અનુભવ છે એ મોટી વસ્તુ છે. અનુભવ છે ને જેને લીધો છે જ્યાં નો પૂગે કવિ ત્યાં પહોંચે અનુભવી. એટલે જીવનમાં જે સંતોષ છે એ પરિપૂર્ણ છે એમ. ભલે સુવિધા તો હોય સુત દારા ઓર લક્ષ્મી પાપી ઘરો ઘર બી હોય, પણ અનુભવની વાત મોટી છે. અનુભવમાં પાછી ભૂખ હજી એટલી છે એવી જો હજી હજી એવી નવી ભૂખ છે. એવું નથી ધરાઈ ગયા એવું તો લાગતું નથી અમને. આજ રાત ગઈ તો કાલે પ્રાર્થના કરી ઠાકર પાસે આવીને આવી રાત બીજી આપે. જેને સાધુ કી સંગત પાઈ પૂર્ણ ઉનકી કમાઈ. આ બધા મળો છે ને એટલે અમને એમ લાગે ભગવાન અમને મળે છે. હકીકત તો સાચું તો એ છે વાલા. ત્યારે 2 પ્રકારથી ભગવાન નજીક છે આપણીથી, 2 પ્રકારથી. એ ખાસ નોંધમાં લેવું. એક ટુકડો ન્યારી ટુકડો અને એક સમરણ. માં ભગવતી નજીક થાય, નજીક આવી જાય, માં આશાપુરા નજીક આવી જાય, ભોળોનાથ નજીક આવી જાય, પણ આ 2 વસ્તુ હોય તો ટુકડો અને સમરણ. જે સમય મળે મહાત્મા તુલસીદાસ તો દિશાએ જતા ને તે પણ રામ રામ કરતા. દિશાએ જતા ને મહાત્મા તુલસીદાસજી તો ન્યાય રામ રામ કરતા. ભજનની કોઈ બનતી નથી વાલા. એટલે છેલ્લે ભેરવી બાજુ જાય છે બાપુ નમે એ પ્રભાતીનો કદો દોર કાઢશો પણ આ 5 જેવું થઈ જાય છે. વાણીનો તો સમય આમાં ગાય એટલું ટૂંકું પડે ને થોડુંક અધૂરું રહેવાનું વાલા, થોડું ભૂખ્યું રહેવાનું તો મજા આવે. હજી પાછા માં ભગવતી દાડો પાછળ દાડા આપણે બધાને હાજર રાખે ને પાછી મોજ લૂટશું પાછા. जख्म कर देती ओ सूरत कैसी होती.
भिक्षा करूं भिक्षा करूं घर घर नहीं होती बाजारों में नहीं बिकती ढूंढने से नहीं मिलती अरे ढूंढने से नहीं मिलती वो सूरत कैसी होती है पाव पड़ूं